ભરૂચ જિલ્લાની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરાવાની કામગીરી પૂર્ણ થયા બાદ આજે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। 10,95,000 જેટલા ફોર્મ હાલ સુધીમાં જમા થયા છે। 2 લાખ કરતા વધુ ફોર્મ અંગેની કામગીરીમાં હજુ સુધી ફોર્મ જમા ન કર્યું હોવાનું તેમણે કહ્યું હતું। ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જે અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી હતી। ભરૂચ જિલ્લાની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા યોજાયેલ પીસીમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા મત વિસ્તારમાં 2025ની મતદાર યાદીમાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલ હતા। મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200 થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનો પુનર્ગઠન કરવામાં આવ્યું છે। તેના પરિણામે મતદાન મથકોની સંખ્યા 1342 થી વધારીને 1493 કરવામાં આવી છે। SR 2026 અંતર્ગત ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશન ની કામગીરી તારીખ 14 ડિસેમ્બરના રોજ 100% પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં કુલ 10,95,420 મતદારો 83.58% દ્વારા ફોર્મ જમા કરવામાં આવ્યા હતા, જ્યારે 2,15,180 મતદારો એટલે કે કુલ મતદારોના 16.42% ને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે। કેટેગરીમાં નજર કરીએ તો મૃત્યુ પામેલ મતદારો 68,107, ગેરહાજર મતદારો 31,311, કાયમી સ્થળાંતર કરેલ મતદારો 98,534, જ્યારે અન્ય સ્થળે નોંધાયેલ અથવા ફોર્મ પરત ન કરેલ મતદારો 17,228 નોંધાયા છે। આ તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવવા ઈચ્છે તો તેઓ ફોર્મ 6 ભરી શકે છે। ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ તેમનું નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે। SIR 2026 અંતર્ગત આજ રોજ 19/12/2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે। જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200 થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે। જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે। અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે। જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે। જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311, કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે 98,534 છે અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ન આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228। હવેનો જે તબક્કો છે એમાં ERO દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે। જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ 17/2/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ERO જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે। સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે। હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે। ધન્યવાદ।